गुजरात रमखाण केसમાં તીસ્તા સેતલવાડની ધરપકડના મામલે એસઆઈટીની તપાસમાં મહત્વના ખુલાસા થયા। રાજ્યની તત્કાલીન ભાજપ સરકારને પાડવા માટે તીસ્તાને આર્થિક મદદ કરવામાં આવી હતી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે તીસ્તાને લાખો રૂપિયા આપ્યા હતા। તીસ્તાના આર્થિક વ્યવહારોમાં તપાસ શરૂ કરવામાં આવી। એસઆઈટી એફિડેવિટ ફાઇલ કરી 12 પાનાની એફિડેવિટમાં સરકારને પાડવા માટેના ષડયંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોર્ટમાં ખાસ સરકારી વકીલ અમિત પટેલે એફિડેવિટ રજૂ કર્યું છે। તીસ્તા સેતલવાડે રૂપિયા મંગાવ્યા અને તેમાંથી આર્થિક લાભ લીધો। કોંગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખોટી રીતે સંડોવણી કરી હોવાનો ઉલ્લેખ છે। ષડયંત્રને જોતા તીસ્તા સેતલવાડ આર.બી. શ્રીકુમારને જામીન ન આપવાની રજૂઆત કરવામાં આવી છે। तो तत्कालीन राज्य सरकार ने पाड़वा माटे तीस्ताने आर्थिक मदद मળી હતી। તપાસમાં આ મોટો ખુલાસો થયો છે। એસઆઈટીએ એફિડેવિટ ફાઇલ કરી છે અને તેની અંદર કેટલીક વાતોનો ઉલ્લેખ છે, જેની અંદર આ મોટો ષડયંત્ર જે તે સમયની રાજ્ય સરકારને પાડવા માટેનું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટેનું એક આ ષડયંત્ર હતું। રમખાણ કેસમાં તીસ્તા સેતલવાડની ધરપકડના મામલે હવે તપાસ પછી મોટા ખુલાસા થઈ રહ્યા છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ મામલે તપાસ કરી રહી છે। આજ અંગે વધુ વિગતો આપવા માટે મારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે, અતુલ તિવારી જોડાઈ ચૂક્યા છે। હિતલ, સૌથી પહેલા આપની પાસે આવીશ। એસઆઈટીએ તપાસ કરી, શું મોટા ખુલાસા થયા, શું ચોંકાવનારા ખુલાસા થયા છે આમાં? ચોક્કસ એવું કહી શકાય કે એસઆઈટી દ્વારા જે તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક જામીન અરજી તીસ્તા અને શ્રીકુમારની હતી। એ જામીન અરજી સામે જે રિપોર્ટ રજૂ કર્યો છે એ રિપોર્ટ 12 પાનાનો રિપોર્ટ છે ને એમાં અનેક ખુલાસાઓ એવા થયા છે કે જે ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશના રાજકારણને ચોંકાવી નાખે એવા ખુલાસા છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર રાજકીય ષડયંત્રનો ભાગ હતો અને એ ભાગમાં તીસ્તા એક મોહરું હતું એ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ઉલ્લેખ અહેમદ પટેલના નામનો કરવામાં આવ્યો છે, ચોક્કસ એ દિગ્ગજ નેતા કોંગ્રેસના હતા અને અત્યારે એ સ્વર્ગસ્થ નેતા તરીકે પણ એ છે અને એમના નામનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક ભડકી છે। કોંગ્રેસે ચોક્કસ જે પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ કહેવામાં આવ્યું છે કે અહેમદ પટેલ સાથે અનેક બેઠકો તીસ્તા સેતલવાડ દ્વારા કરવામાં આવી છે, તેમની પાસેથી આર્થિક મદદ પણ લેવામાં આવી છે, આ પ્રકારનો ઉલ્લેખ છે। સાથે તીસ્તાએ અનેક લોકોને ફોટા, રમખાણોના ફોટા બતાવીને આર્થિક લાભ લીધો છે એ પ્રકારનો પણ ઉલ્લેખ છે। એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકીય ષડયંત્ર હતું રાજકીય રીતે અને અહેમદ પટેલનું મહત્વ એટલા માટે છે કે માત્ર ગુજરાત નહીં, તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એ સમયના સોનિયા ગાંધી હતા, એમના રાજકીય સલાહકાર પણ રહી ચૂક્યા હતા અને એ સમયની આ ઘટનાક્રમ છે એના કારણે આ સમગ્ર મામલો રાજકીય રીતે હવે તૂલ પકડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે તીસ્તા અને શ્રીકુમારને જામીન ન આપવા જોઈએ એ માટે આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો છે અને 12 પાનાના રિપોર્ટમાં સમગ્ર ઘટનાક્રમ વર્ણવવામાં આવ્યો છે। જી ચિંતન। બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે અતુલ તિવારી જોડાઈ ચૂક્યા છે। અતુલ, હવેની કાર્યવાહી શું? જ્યારે આટલા મોટા ખુલાસા તપાસ દરમિયાન થયા છે, કોર્ટ પ્રોસિજર શું રહેશે? હવે આગળ એની સામે કઈ રીતે કાયદાકીય સકંજો કસાશે? બિલકુલ વાત કરવામાં આવે ચિંતન, તો જે રીતે જામીન અરજી જે રીતે બંને તરફથી એટલે કે શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડ તરફથી કરવામાં આવી છે, તેને કોર્ટ તેમને જામીન ના આપે તેની સામે આ પ્રકારનું એફિડેવિટ જે અત્યારે એસઆઈટીએ પોતાની તપાસના બાદ મૂક્યું છે। ત્યારે હવે આગળની જે કાર્યવાહી રહેશે, ફરીથી જે સુનાવણી છે તે સોમવારના રોજ થશે અને ફરીથી શક્ય છે તો એસઆઈટી હજુ પણ રિમાન્ડ માગી શકે છે। કારણ કે તીસ્તા સેતલવાડની વાત કરીએ તો તેમની સાથે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની પણ એસઆઈટી તરફથી ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય હાલ રિમાન્ડ ઉપર છે, તેમની ત્રણેયની પૂછપરછ અત્યારે એસઆઈટી કરી રહ્યું છે અને આગામી દિવસમાં હજુ પણ મોટા ખુલાસાઓ થાય તો નવાઈ નહીં। કારણ કે આ જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે તે તીસ્તા સેતલવાડની જે ભૂમિકા છે તેને લઈને એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે અને હજુ પણ શ્રીકુમાર કે તેઓની સામે પણ અત્યારે એસઆઈટી તપાસ કરી રહી છે અને તેમનું પણ જે એફિડેવિટ છે તે આગામી દિવસમાં એસઆઈટી તરફથી રજૂ કરવામાં આવશે। ત્યારે શ્રીકુમારની પણ કેવી રીતે ભૂમિકા રહી છે, શું ભૂમિકા તેમની હતી, તેની પણ હજી આગામી દિવસોમાં એસઆઈટી જે તપાસ કરી રહ્યું છે તેમાં સ્પષ્ટતા થશે। પરંતુ અહેમદ પટેલનું નામ જે રીતે સામે આવી રહ્યું છે તે રીતે અત્યારે સ્વર્ગીય
અહેમદ પટેલની ઉપર સીધી રીતે જે 30 લાખ રૂપિયાની લેવડ દેવડ તિસ્તા સેતરવાડ સાથે થઈ છે તેની વાત સામે આવી રહી છે, જેમાં 5 લાખ રૂપિયા શરૂઆતમાં તિસ્તા સેતરવાડને અહેમદ પટેલ તરફથી આપવામાં આવ્યા હતા અને બાકીના 25 લાખ રૂપિયા પણ તેમને ચૂકવવામાં આવ્યા હતા. સાથે જ હરેન પંડ્યાના પિતાનો પણ આ એફિડેવિટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જે ખોટા દસ્તાવેજ બનાવવાની જે વાત સામે આવી છે અને ખોટા દસ્તાવેજની અંદર જે તિસ્તા સેતરવાડ અને જે શ્રીકુમાર છે તેમના તરફથી હરેન પંડ્યાના પિતાને ખોટા દસ્તાવેજ ઉપર સહી કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જો કે હરેન પંડ્યાના પિતાએ કોઈ પણ પ્રકારના ખોટા દસ્તાવેજ ઉપર સહી કરવાથી ઇનકાર કર્યો હતો. તે પ્રકારની પણ આ એફિડેવિટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હજુ પણ આગામી દિવસમાં જે પ્રકારે સંજીવ ભટ્ટની પણ તપાસ ચાલી રહી છે, શ્રીકુમારની પણ તપાસ ચાલી રહી છે અને જે સાક્ષી તરફથી જુબાની આપવામાં આવી છે તેણે સ્પષ્ટ કહ્યું છે કે તિસ્તા સેતરવાડ તરફથી કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારના ડોક્યુમેન્ટ તેઓએ ઊભા કર્યા છે તેને જોતા આગામી 3 દિવસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અત્યારે દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદીની જે સરકાર હતી તે પડી જશે તેવા પ્રકારનું પણ નિવેદન જે જુબાની આપનાર વ્યક્તિ છે તેના તરફથી નોંધવામાં આવ્યું છે. એટલે કે સીધું જે ષડયંત્ર જે તે સમયની સરકારને પાડી દેવાનું અને નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું જે ઘડવામાં આવ્યું હતું તે ષડયંત્ર સાબિત કરવાનું જે એફિડેવિટ છે તેની અંદર સ્પષ્ટતા જોવા મળી રહી છે. જોકે આ મામલે હવે કેન્દ્ર સરકાર પણ કેન્દ્રમાં જે ભાજપના જે પ્રવક્તાઓ છે તેઓ પણ અત્યારે 11 વાગ્યાની આસપાસ સંબિત પાત્રા તરફથી પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. પરંતુ એક મહત્વની વાત એ પણ છે કે અત્યારે અહેમદ પટેલ આપણા વચ્ચે નથી, ત્યારે તેમની પુત્રી તરફથી પણ જે ટ્વીટ કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 2020 સુધી કેમ કોઈ પ્રકારની કાર્યવાહી બિલકુલ અતુલ, એમની પુત્રીએ જે જવાબ આપ્યો છે એ દર્શકોને જણાવી દઈએ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે જવાબ આપ્યો, કેન્દ્ર સરકારે કેમ મારા પિતા પર કેસ ન ચલાવ્યો, વર્ષ 2020 સુધી કેમ મારા પિતા પર કેસ ન ચલાવ્યો. વિપક્ષને બદનામ કરવા માટે આ પ્રકારના ષડયંત્રની વાતો થઈ રહી છે. આ જવાબ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલનો, કેન્દ્ર સરકારે કેમ મારા પિતા પર કેસ ન ચલાવ્યો એવો સવાલ એમના પુત્રીએ પૂછ્યો છે. વર્ષ 2020 સુધી કેમ મારા પિતા પર કેસ ન ચલાવ્યો. વિપક્ષને બદનામ કરવા માટે આ પ્રકારના ષડયંત્રની વાતો થઈ રહી છે. રાજકીય ખેલમાં તિસ્તા ષડયંત્રકાર અને એમાં બીજેપીની પ્રેસ કોન્ફરન્સ પહેલા જ કોંગ્રેસે આરોપો ફગાવ્યા છે. કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયાઓ આવી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે તમામ આરોપ ફગાવ્યા છે. આ જ મુદ્દા પર અત્યારે સંબિત પાત્રા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. आओ गुजरात दंगे 2002 में जिस प्रकार से तत्कालीन मुख्यमंत्री गुजरात के और वर्तमान के हमारे प्रधानमंत्री माननीय मोदी जी को अपमानित और उन्हें बदनाम करने की चेष्टा उस समय की पॉलिटिकल पार्टी, रूलिंग पॉलिटिकल पार्टी कांग्रेस ने जिस प्रकार का षड्यंत्र रच के किया था, समय के साथ धीरे धीरे परत दर परत सच्चाई सामने आ रही है. आप सबको अवगत है कि चंद हफ्तों पहले सुप्रीम कोर्ट में जब यह केस कंक्लूड किया था तो सुप्रीम कोर्ट ने कुछ सख्त टिप्पणी की थी. केवल टू रिफ्रेश द मेमोरी, आपकी याददाश्त को ताजा करने के लिए वो 2 लाइन सुप्रीम कोर्ट से मैं पढ़ना चाहता हूं, क्योंकि आज जो प्रेस कॉन्फ्रेंस है इसी संदर्भ में है. सुप्रीम कोर्ट ने कहा था क्लीन चिट देते हुए नरेंद्र मोदी जी को कि the proceedings have been pursued for the last 16 years to keep the pot boiling, obviously for ulterior design. All those involved in such abuse of process need to be in the dock and proceeded with in accordance with the law. कुछ ऐसे लोग थे जो जानबूझ के अपने अल्टीरियर डिजाइन, अपने षड्यंत्र के कारण, अपने मकसद के कारण पॉट बॉइलिंग अर्थात इस पूरे विषय को जीवित रखने का काम कर रहे थे और अतथ्य प्रस्तुत कर रहे थे. अब समय आ गया है, यह सुप्रीम कोर्ट ने कहा था, कि इन लोगों के ऊपर भी कानून का सिकंजा कसे और इन लोगों को भी जुडिशियल ट्रायल फेस करना पड़े. यह सुप्रीम कोर्ट की सख्त टिप्पणी थी और मीडिया ने रिपोर्ट किया था. इसके पश्चात कुछ लोगों की गिरफ्तारी हुई. तीस्ता सेतरवाड, बी श्रीकुमार, आईपीएस ऑफिसर संजीव भट्ट, कुछ लोग गिरफ्तार हुए. उनके ऊपर एक एसआईटी बैठाया गया था. आज सुबह से मीडिया रिपोर्ट के माध्यम से देश देख रही है कि ये जो एसआईटी है, एसआईटी ने अपने एफिडेविट को कोर्ट में सबमिट किया है. एफिडेविट ने अपने जांच को कंक्लूड करके ये जो रिपोर्ट रखा है
बहुत सारे सत्य को ये सामने लाती है. It reveals shocking truth. Shocking facts have come to the fore after the SIT report in front of the court. बहुत स्पष्ट रूप से यह एफिडेविट कहती है कि तीस्ता सितलवाड़ और उनके साथी, उनके सहयोगी जो काम कर रहे थे, वो मानवता के लिए काम नहीं कर रहे थे. वो एक पॉलिटिकल डिजाइन के साथ, एक पॉलिटिकल ऑब्जेक्टिव के साथ, एक राजनैतिक मंसूबे के साथ काम कर रहे थे. और उनका मंसूबा क्या था? उनका दो टूक मंसूबा था. दे हैड टू ऑब्जेक्टिव्स. ये दो पॉलिटिकल ऑब्जेक्टिव्स क्या थे? प्रथम पॉलिटिकल ऑब्जेक्टिव था डिसमिसल एंड डिस्टेबलाइजेशन ऑफ द पब्लिकली इलेक्टेड गुजरात गवर्नमेंट. उस समय जो राज्य की सरकार थी गुजरात में, किस प्रकार से उसे बर्खास्त किया जाए और उसे अस्थिर बनाया जाए, यह प्रथम राजनीतिक मनसा, यह प्रथम पॉलिटिकल ऑब्जेक्टिव तीस्ता सितलवाड़ और उनके मित्रों का था, उनके साथियों का था. और जो दूसरा मनसा था, द सेकेंड पॉलिटिकल ऑब्जेक्टिव वॉज टू फ्रेम इनोसेंट पीपल इन गुजरात राइट 2002, जिसमें आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का नाम भी शामिल है. किस प्रकार से नरेंद्र मोदी जी के नाम को शामिल किया जाए, किस प्रकार से उन्हें अपमानित किया जाए, उनको किस प्रकार से पदच्युत किया जाए, किस प्रकार से उन्हें परेशान किया जाए, ताकि भविष्य का एक लीडर जो भारतीय जनता पार्टी को आगे लेने की क्षमता जिसमें है, उसे रोका जा सके. इस मनसा के साथ तीस्ता और उनके साथी काम कर रहे थे. ये जो पॉलिटिकल ऑब्जेक्टिव था, इसका खुलासा एफिडेविट में हुआ है. एफिडेविट ने स्पष्ट रूप से कहा है कि ये जो कॉन्स्पिरेसी, ये जो षड्यंत्र है, दिस कॉन्स्पिरेसी वॉज टू मलाइन द इमेज ऑफ गुजरात. केवल नरेंद्र मोदी और केवल राजनीतिक दृष्टिकोण से नहीं, गुजरात किस प्रकार से इसमें उसके चित्र को मलिन किया जाए, इमेज ऑफ गुजरात को धक्का पहुंचे, यह षड्यंत्र भी तीस्ता सितलवाड़ और उनके साथी कर रहे थे. और दुख का विषय, जो हम कह रहे थे, जो हम सोच रहे थे, जिस पर डिबेट और डिस्कशंस होते थे, आज एफिडेविट में वो हकीकत सामने आया है कि षड्यंत्र तो हुआ, षड्यंत्र के रचयिता कौन थे? Who were the ones who were driving these conspiracies? अहमद पटेल, श्री अहमद पटेल, जो पूर्व के कांग्रेस दिग्गज नेता, सभा के मेंबर ऑफ पार्लियामेंट और मुख्यतः चीफ पॉलिटिकल एडवाइजर टू द देन कांग्रेस प्रेसिडेंट सोनिया गांधी. मैं आज इस मंच से अहमद पटेल जी की शांति की कामना करता हूं. वो आज हमारे बीच में नहीं है और भारतीय जनता पार्टी संवेदनशीलता में विश्वास रखती है. अहमद पटेल तो मात्र एक नाम है. ही इज जस्ट अ नेम. द ड्राइविंग फोर्स बिहाइंड अहमद पटेल वॉज हिज बॉस सोनिया गांधी. अहमद पटेल तो मात्र एक नाम है, काम तो सोनिया जी का था. नाम अहमद पटेल, काम सोनिया जी. इसलिए अपने मुख्य राजनीतिक सचेतक, अपने मुख्य पॉलिटिकल एडवाइजर अहमद पटेल के माध्यम से सोनिया जी ने गुजरात के छवि को धूमिल करने की चेष्टा की. अहमद पटेल जी के माध्यम से सोनिया जी ने नरेंद्र मोदी जी को घेरने की चेष्टा की, उन्हें अपमानित और उन्हें किस प्रकार से निष्कासित किया जाए, इसकी चेष्टा की. और यह पूरे षड्यंत्र की रचयिता सोनिया गांधी है. और आगे बड़े स्पष्ट शब्दों में यह एफिडेविट कहती है, मीडिया से हमने एफिडेविट डाउनलोड किया है क्योंकि मीडिया एफिडेविट चला रही है. एंड आई वुड लाइक टू कोट फ्रॉम द एफिडेविट, एंड आई कोट, द एप्लीकेंट सितलवाड़ held a meeting with Ahmed Patel and received rupees 5 lakh at the first instance, where the money was given to her by one of the witnesses on the instructions of Patel. 2 days later, they met at the circuit house at Shahibabad in Ahmedabad, where she received rupees 25 lakh more from Patel. This amount was not for relief work, as relief activity was carried out by Gujarat Relief Committee. There were many other political leaders in the meeting. पैसे दिए गए और जो पहला किस्त गया है, वो पहला किस्त 5 + 25 अर्थात 30 लाख का पहला किस्त सोनिया गांधी जी ने तीस्ता सितलवाड़ को दिया. अहमद पटेल जी हमारे बीच में नहीं है. अहमद पटेल जी ने तो केवल डिलीवर किया, दिया सोनिया जी ने अपनी तिजोरी से. डिलीवरी की
अहमद पटेल जी ने और लिया तीस्ता सितलवाड़ ने। और याद रखिए, ये 30 लाख उस जमाने में केवल पहला किस्त था। दिस वॉज जस्ट दी फर्स्ट इंस्टॉलमेंट। इसके आगे न जाने कितने करोड़ों रुपए सोनिया गांधी जी ने नरेंद्र मोदी जी को अपमानित और बदनाम करने के लिए, झूठे षड्यंत्र में फंसाने के लिए, बीजेपी को नीचे गिराने के लिए, बीजेपी कैसे आगे ना बढ़े इस चेष्टा में, और केवल बीजेपी और मोदी को पीछे रख करके राहुल गांधी को प्रमोट करने के लिए तीस्ता सितलवाड़ का इस्तेमाल इस पैसे से सोनिया गांधी जी ने किया। और एक बड़ी बात जो एफिडेविट कहती है, दिस मनी वाज नॉट फॉर रिलीफ वर्क। यह पैसा कोई रिलीफ वर्क के लिए नहीं था, किसी गरीब के लिए नहीं था, किसी दुखियारी के लिए नहीं था। यह पैसा उनके पर्सनल यूज के लिए था, क्योंकि गुजरात रिलीफ कमेटी बनी हुई थी। जो भी पैसा रिलीफ वर्क के लिए जाता था वो इस कमेटी में जाता था। और दूसरे पॉलिटिकल लीडर्स के साथ भी मीटिंग हुई। सबसे बड़ी बात है, यह एफिडेविट कहती है 4 महीने बाद पुनः एक क्लैंडेस्टीन, कोट अनकोट क्लैंडेस्टीन माने चोरी चोरी चुपके चुपके रात के अंधेरे में ये सारे षड्यंत्रकारी, कौन? तीस्ता सितलवाड़, संजीव भट्ट, श्री कुमार, ये कहां मिले? ये अहमद पटेल जी के घर में मिलते हैं। और उसके बाद कांग्रेस के बड़े बड़े दिग्गज नेताओं के साथ मिलते हैं। What was the purpose? The only purpose was to destabilize and dismiss the Gujarat government and to defame the then CM of Gujarat, नरेंद्र मोदी जी। एक ही मकसद था, उसको लेकर इनकी मीटिंग होती है। आज जो रिपोर्ट आए हैं वो दिल को दहला देते हैं कि ये सब जो षड्यंत्र कर रही थी, जो मैलिशियस काम कर रही थी तीस्ता सितलवाड़, इससे प्रसन्न होकर, अति प्रसन्न होकर सोनिया जी ने पद्मश्री दिया 2007 में तीस्ता सितलवाड़ को। केवल पैसे नहीं, पद्मश्री भी दिया गया। और ये पद्मश्री देने का काम तो अहमद पटेल जी नहीं, ये तो सोनिया गांधी जी खुद कर रही थी, चयन तो वही करती थी। और याद रखिए, ये तीस्ता सितलवाड़ सोनिया गांधी जी के किचन कैबिनेट अर्थात NAC, नेशनल एडवाइजरी काउंसिल की मेंबर थी। Teesta Sitalwad was one of the coveted members, a revered member of the National Advisory Committee of Sonia Gandhi, which was a non-constitutional body, and she worked according to the advices of Teesta Sitalwad. बंधुगण, आज अखबारों में यह भी छपा है कि तीस्ता सितलवाड़ राज्यसभा की सीट चाहती थी, राज्यसभा का नॉमिनेशन चाहती थी। ये तो हम सरकार में आ गए, वरना आज तीस्ता सितलवाड़ हो सकता है गृह मंत्री होती, हो सकता है आज एक बहुत बड़े पद पे होती। किस प्रकार से ये सरकार पहले चल रही थी। और अंत में ये एफिडेविट कहती है, मिस अप्रोप्रिएशन ऑफ फंड्स फॉर पर्सनल यूज। पर्सनल यूज के लिए मिस अप्रोप्रिएट किया फंड। और ये जो फंड मिस अप्रोप्रिएट किया, इसका एक FIR हुआ था, फिरोज खान पठान ने किया था गुलबर्ग सोसाइटी के। गुलबर्ग सोसाइटी के खुद फिरोज खान पठान ने किया था कि पैसा तो हमारे नाम पे इकट्ठा किया, म्यूजियम बनाएंगे ऐसा कहा, किंतु ये सारे पैसे आपने खर्च किए अपने ऊपर। और मैं आज एक मोटा सा दस्तावेज लेके आया हूं। ये जो दस्तावेज है, ये बीजेपी का दस्तावेज नहीं, ये हाई कोर्ट ऑफ गुजरात का जजमेंट है। आप सोचिए जरा, सुनिए जरा, मैं पढ़ता हूं। द डाटा रिसीव्ड, मैं आपको एक एक करके पढ़ के सुनाता हूं कोर्ट के ऑब्जर्वेशन क्या था। मनी विच वॉज मेंट फॉर द पुअर एंड द नीडी हैव बीन मिसअप्रोप्रिएट बाय द एप्लीकेंट्स फॉर देयर ओन मेटेरियलिस्टिक प्लेजर एंड कंफर्ट। ह्यूज अमाउंट हैज बीन यूज्ड फॉर द परचेस ऑफ आइटम्स लाइक वाइन, शूज, हॉलिडे रिसोर्ट्स, एयर टिकट्स एक्सेट्रा। वाइन और शूज, हॉलिडे रिसोर्ट्स, ये है तीस्ता सितलवाड़ की हकीकत। वाइन एंड शूज, रिसोर्ट्स, गरीबों के पैसे के ऊपर इस प्रकार का जुल्म। और सुनिए कोर्ट क्या कहती है। The statement of the 13 witnesses recorded till date clearly indicate that not a single rupee is received by them. Them means जिन्होंने केस किया है, by them towards financial aid or rehabilitation or construction of museum.
Investigation has revealed that it is only after the publication of interviews, photographs, articles relating to the Gujarat riots, and more particularly after the massive campaign in 2008 onwards for collecting funds for establishment of the Museum of Resistance for the Gulbarg Society, that the funds started flowing into the two NGOs in crores. 44% of which in Sabrang Trust and 35% to the CJP have been transferred into personal accounts. Crores were transferred into personal accounts, a court कहती है. Having gone through the material on record, I have noticed, I means the judge, I have noticed something very shocking and at the same time extremely sad. मैं बहुत दुखी हूं, जज कह रहे हैं. There are serious allegations against the applicants of misuse and misappropriation of huge amount received by them through various donors. The money which should have gone to the poor and the needy appears to have been prima facie misused for their personal pleasure and comfort. Personal pleasure और comfort के लिए ये पैसा इस्तेमाल किया गया. बंधुगण, हमारी ये सरकार, मैं आज बीजेपी को भी धन्यवाद देता हूं. मैं तो एक बीजेपी का साधारण, हम दोनों जो बैठे हैं साधारण कार्यकर्ता हैं, मगर इस विराट पार्टी को आज हम भी धन्यवाद देते हैं. नॉट थ्रू वेंजेंस बट थ्रू पेशेंस वी वर्क. कभी भी बदले के भाव के साथ नहीं, धैर्य के साथ ये पार्टी काम करती है. और आज जो उक्ति हजारों करोड़ों साल से कहा जाता है, भगवान के घर में देर है मगर अंधेर नहीं, ये सारे एफिडेविट, ये सारे जजमेंट आज ये प्रूव करता है कि अगर धैर्य रख के काम किया जाए, बदले के भाव से काम नहीं किया जाए, तो ऊपर वाला भी, द सुप्रीम कॉन्शियसनेस यील्ड्स, ही लिसन्स, और सच्चाई सामने आती है. ट्रुथ हैज द अनकैनी हैबिट ऑफ रिवीलिंग इटसेल्फ. इट मे बी लेट, बट अल्टीमेटली ट्रुथ रिवील्स इटसेल्फ. एंड द ट्रुथ इज द ड्राइविंग फोर्स बिहाइंड द कॉन्स्पिरेसी वाज सोनिया गांधी. सच्चाई है कि जो ड्राइविंग फोर्स है, किस प्रकार नरेंद्र मोदी जी को अपमानित किया जाए, बदनाम किया जाए, बीजेपी को छल कपट करके समाप्त किया जाए, गुजरात में सरकार को वहां डिसमिस किया जाए, उसको किस प्रकार से अस्थिर किया जाए, गुजरात दंगे को लेकर राजनीति की जाए, इसके पीछे केवल और केवल एक व्यक्ति थी और वह है सोनिया गांधी.